આ 650 વિન્ડશીલ્ડ ઉપર નેટ શું કામ લગાડેલી છે ને મને નથી ખબર પડતી. જો તમને લોકોને ખબર હોય તો મને કહેજો. ગુડ મોર્નિંગ મિત્રો. તો સૌથી પહેલા તમને બધાને થેન્ક યુ કે તમે ગઈકાલે મને આટલો બધો સપોર્ટ આપ્યો, એટલે મને છે ને એકદમ મસ્ત મોટિવેશન મળી ગયું છે. અને હું અત્યારે આવી ગઈ છું રાઈડમાં. હેરી પોટરની સીડીયાની જેમ મારા બાઇકમાં છે ને લાઇટ બદલતી રહેતી. એક બાજુ યલો થઈ જાય તો ક્યારેક વ્હાઈટ થઈ જાય, અને ક્યારેક તો મિસ્ટર ઇન્ડિયા થઈ જાય, સાવ લાઇટ જ ન હોય. એક બાજુ લાઇટ ન હોય, એક બાજુ પાછી હોય. હવે વાગી ગયા છે અત્યારે રાતના 4 ને અમે લોકોએ ચાવા પીને પેટ્રોલ પુરાઈને પછી નીકળી ગયા અમે સનરાઈઝ જોવા માટે. અત્યારે મસ્ત ઠંડો પવન આવે છે. હું મારા 3 BHK પર સુતા સુરત દાદા ઉગે ને એની રાહ જોઉં. હવે અમારા ગ્રુપ લીડર છે ને એમને રાહ જોઈ ન ગમે. સુરત દાદાને ઉગવાની વાર હતી ને તો એક બીજું લોકેશન જોઈએ એવા. તો હવે આવી ગયા છે અમે એક નવા લોકેશન ઉપર. પણ અમારા ગ્રુપ લીડરને હજી શાંતિ નથી થતી. મને એવું લાગે છે કે એને છે ને ખતબદિયો કીડો બાઇટ કરી ગયો છે. જોઈએ હવે નીચે લઈ જાય અમને. ઓરે બાપરે, આ શું અમારા ગ્રુપ લીડરોની સાઈડમાં આવી ગયો અને આ તો દાંત કાઢે છે. મિરેકલ. હું છે ને મારું બાઇક નીચે નથી ઉતારતી, કેમ કે છે ને મને બહુ બીક લાગતી હતી. પણ રાહિલે છે ને બહુ ફોર્સ કર્યો ને એટલે રામ કરતી નીચે તો પહોંચી ગઈ. પણ નીચે આવીને જોઈને તો ખરેખર બહુ મસ્ત જગ્યા છે. હું અહીંયા ક્યારની ઊભી જોઉં છું. આ રાકેશ શું કરે છે કઈ ખબર નથી પડતી. આ ગેમનું નામ શું છે ને મને નથી ખબર, પણ મને મજા આવી ને એટલે હું રમવા માંડી. પછી ગેમ રમતા અચાનક નીચે બેન કઈક વીણવા માંડ્યો. અચ્છા આ તો શંખ છે નાના. પછી અમે લોકોએ કેમેરો સેટ કરીને પાડી લીધો ગ્રુપ ફોટો. પછી રાહિલે બધા રાઇડર્સનું ઇન્ટ્રોડક્શન કરાયું. રાઇડ અને રાઇડ્સના ગેર વિશે ઇન્ફોર્મેશન પણ આપી. હવે અમને લોકોને લાગી છે ભૂખ, તો અમે લોકો જઈએ છે નાસ્તો કરવા. પણ આ જે બાઇક ચલાવું છું ને એમાં મને એટલી બધી બીક લાગે છે કે રામ બોલાય જ જાય મારા. મીન જ એવી છે, પણ જો ને આમાં પડ્યા હોય તો શું કરવાનું. પછી તો ફટાફટ અમે લોકો પહોંચી ગયા નાસ્તો કરવા માટે. પણ આ રાકેશ તો જો કેવી રીતના કુલરાડો ઉભો રહી ગયો છે, આમ હોય ગઈ. પછી તો એક ટેબલ ગેસનું ને એક ટેબલ અમારું. અમે લોકો બેસી ગયા નાસ્તો કરવા માટે. પણ આ લોકો તો જો યાર ખબર નહીં કેમ નાત બાર બેસી ગયા આ 3 જણા.